अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। महलकतुल मरए हिद्दतो तबइही। ગુસ્સાની તબિયત वो જંગલે બયાબાનની મિસલ છે જહાં મરદ હલાક થઈ જાય છે. A man's bad temper will lead him to his ruin. એક હસબન્ડ વાઇફનું કપલ હતું. બેવેમાં આપસમાં ઘણી મોહબ્બત હતી. બેવેની શાદીને 10 વર્ષ 10 years થઈ ચૂકા થા. મગર એને ફરજંદની દોલત નસીબ ના થઈ. સારા અને આસિફ બેવેને એમ ઉમ્મીદ હતી કે એની 11th એનિવર્સરીના પહેલે એને ફરજંદ થઈ જશે. બેવેની ફેમિલીઝના તરફથી બી ઘણું પ્રેશર હતું એન્ડ ફ્રેન્ડ્સ બી એમ સજેસ્ટ કીધું કે બેવે એકબીજાને ડિવોર્સ આપી દે. બટ they couldn't do so because of the love and strong bond between them. મહિનાઓ નીકળતા ગયા અને એક દિન કામથી ઘરે લૌટતા વખત આસિફ એના વાઇફને એક આદમીના સાથે રાસ્તામાં દેખ્યું. સારા અને वो શખ્સ બેવે ઘણા ખુશ લાગતા હતા. करीब 1 हफ्ता लग आसिफ वो शख्स ने अलग अलग जगह पर साराना साथे देखूं અને એક દિવસ કામ પરથી ઘરે લૌટતા વખત આસિફ દેખું કે वो સેમ શખ્સ એની કારમાં સારાને ઘરે ડ્રોપ કરવાને આવ્યો અને ગુડ બાય કહીને સારા અને वो શખ્સ બેવે ગલે લાગીને હસવા લાગા. પછી वो શખ્સ સારાને ફોરહેડ એના માથા પર કિસ કરીને ચાલો ગયો. આ દેખીને આસિફને એકદમ ગુસ્સો આવ્યો. મગર ये સારાના સાથે એના બારામાં કોઈ વાત ના કીધી. 2 દિન પછી આસિફ કામથી થાકીને ઘરે આવ્યો. હી વોઝ થર્સ્ટી સો પાણીનો જગ હાથમાં લીધું. ઇતનામાં એક ફોન આવ્યો. આસિફ ફોન પિક કીધું તો ફોન પર એક શખ્સ કહ્યું, હેલો ડિયર, જેમ આપણે ડિસાઇડ કીધું હતું મેં આજે તારા ઘરે આવશું. આ સુની આસિફને ગુસ્સો આવ્યો અને ફોન કટ કરી લીધું. આસિફને એમ અહેસાસ થયો કે આ वो જ શખ્સની આવાજ છે જે સારાથી મિલે છે. એને અચાનક એકદમ ઝટકો લાગ્યો કે એની વાઇફનું એક બીજા આદમીના સાથે અફેર છે and he has lost his wife. वो જગ એના હાથમાંથી ગીરીને ટુકડે ટુકડે થઈ ગયો. આવાજ સુનીને સારા દોડતી હુઈ કમરામાં આવી અને પૂછ્યું, ઇઝ એવરીથિંગ ઓકે? ગુસ્સામાં આસિફ એની વાઇફને ધક્કો આપો અને वो જમીન પર ગીરી. થોડી ही દેરમાં આસિફને એમ અહેસાસ થયો કે સારા वो જગના ટુકડા પર ગીરી છે અને એક કાચનો મોટો ટુકડો એના પેટમાં ઘૂસી ગયો. આસિફ એની હાર્ટબીટ ચેક કરવા લાગ્યો બટ શી ઓલમોસ્ટ ડાઈડ. સારાના હાથમાં એક લેટર થયું. આસિફ वो લેટર ઓપન કીધું. માય લવ, મેં તમને બતાવી નહીં શકતી કે મેં શું મહેસૂસ કરું છું. તેથી આ લેટરમાં લીખું છું. પિછલા 1 વીકથી મેં એક ડૉક્ટરને કન્સલ્ટ કરતી હતી એન્ડ ફાઇનલી મારા પાસે એક ગુડ ન્યૂઝ છે. ડૉક્ટર કન્ફર્મ કીધું છે કે મેં 2 months પ્રેગ્નન્ટ છું અને वो भी ટ્વિન્સથી પ્રેગ્નન્ટ છું. वो ડૉક્ટર મારા દૂરનો કઝિન છે. શાદીના બાદ મેં એનાથી કોન્ટેક્ટમાં નહોતી બટ નાવ એ મને પ્રોમિસ કીધું છે કે એ મને અને અમારા બેબીને પર્સનલી મોનિટર કરશે. આજે રાતે वो हमारा સાથે ડિનર કરશે. થેન્ક યુ આસિફ ફોર ઓલવેઝ બીંગ વિથ મી. આઈ લવ યુ. આ લેટર પઢીને આસિફ સ્ટાર્ટેડ ક્રાઇંગ. ઇતનામાં દરવાજા નોક કરવાની આવાજ થઈ. આસિફ દેખું કે આ તો वो જ શખ્સ છે. वो શખ્સ કહ્યું, હેલો આસિફ,
મારું નામ હનીફ છે. મેં તમારા વાઈફનો કઝન છું. ઇતનામાં હનીફ દેખું કે સારા જમીન પર પડી છે અને ખૂન નીકળી રહ્યું છે. હોસ્પિટલ લઈ જવા પછી એમ ખબર પડી કે સારા કોમામાં છે અને શી લોસ્ટ ધ ટ્વિન્સ. શાદી એક એવો રિલેશનશિપ છે જેની બુનિયાદ ભરોસા અને યકીન પર હોય છે. કોઈ भी સિચ્યુએશનમાં જલ્દબાજીમાં ફેસલો ન લઈ अपना ગુસ્સા પર કંટ્રોલ કરીને આપસમાં ડિસ્કસ કરીને ડિસિઝન લેવું चाहिए. कितनी बार आँख से देखो અને કાન से सुनो लगू सच नहीं होતું. Not everything you see, hear or believe about someone is true. અગર આજની વિડીયો આપને પસંદ આવી તો આ વિડીયોને જરૂર લાઈક કરજો અને अपना सगला फ्रेंड्स અને ફેમિલી સાથે શેર કરજો. Make sure to subscribe to our channel Inspiring Mu'minin for latest videos.